હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે વિદ્યાર્થીઓ. આજે આપણે ઇંગ્લિશના વિડીયોનો વારો છે. કાલના વિડીયોમાં મેં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લેસન નંબર 19ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અને બુકમાં પણ લેસન તમને સમજાવી દીધું હતું. હવે આજે આપણે લેસન નંબર 19 અ હેપી ફેમિલી એટલે ખુશી કે સુખી પરિવાર. હેપી એટલે સુખી અને ફેમિલી એટલે પરિવાર, એટલે સુખી પરિવાર. તો આજે આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ. તો ટ્રાન્સલેશન આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. તો પહેલા સૂચના આપો. TRANS ટ્રાન્સ LATION ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવામાં આવે તેને ભાષાંતર કહેવાય છે. આપણા ઇંગ્લિશમાંથી ગુજરાતી ભાષામાં રૂપાંતર કરવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, વન લાઈન લીવ કરીને લખવાનું છે. RAJA રાજા. AND એન્ડ. RANI રાની. ARE આર. WORKING વર્કિંગ. IN THE GARDEN ગાર્ડન. ફૂલ સ્ટોપ. રાજા એન્ડ રાની આર વર્કિંગ ઇન ધ ગાર્ડન. રાજા એન્ડ રાની આર વર્કિંગ ઇન ધ ગાર્ડન. હવે એનું આપણે ઉચ્ચાર લખી નાખીએ. કાઉન્સ કરી ઉચ્ચાર લખો. રાજા એન્ડ રાની આર વર્કિંગ ઇન ધ ગાર્ડન. કાઉન્સ પૂરો. હવે ગુજરાતી કરીએ. RAJA રાજા. રાજા નામ છે એટલે રાજાનું રાજા. AND એન્ડ એટલે અને. RANI રાની. રાની નામ છે એટલે રાનીનું રાની. ત્યાર પછી ARE આર, કારણ કે રાજા અને રાની બેની વાત થાય છે એટલે ઇઝ નથી, આર છે. આર એટલે છે. હવે ક્યાંથી આર આવી જાય છે તો આપણે પાછળથી લખવાનું છે. ત્યારબાદ છે WORKING વર્કિંગ. વર્કિંગ એટલે કામ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ ક્રિયા ચાલુ હોય ત્યારે ING લાગે. વર્ક એટલે કામ, પણ ING છે એટલે કામ કરી રહ્યા છે. IN ઇન એટલે માં. અને THE ધ આર્ટિકલ છે એટલે એનું કાંઈનું ગુજરાતી થાય GARDEN ગાર્ડન. ધ ગાર્ડન એટલે બગીચા. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. થઈ ગયું આખું સેન્ટેન્સ કમ્પ્લીટ. રાજા અને રાની બગીચામાં કામ કરી રહ્યા છે. પૂર્ણ વિરામ. Raja and Rani are working in the garden.
Raja and Rani are working in the garden. રાજા અને રાની બગીચામાં કામ કરી રહ્યા છે. હવે 2 નંબરનું સેન્ટેન્સ છે તો 1 લઈ લીવ કરીને 2 IT eat IS is EVENING evening full stop. It is evening. હવે ઉચ્ચારમાં લખવાનું છે તો કાઉન્સ કરીને લખો it is evening. કાઉન્સ પૂરો. હવે તેનું ગુજરાતી કરીએ. IT ઈટ એટલે તે. IS ઇઝ એટલે છે, એટલે ક્યાંથી ચાલુ કરશું? પાછળથી. ઇઝ એટલે છે. EVENING ઇવનિંગ એટલે સાંજ. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. તે સાંજ છે. It is evening. તે સાંજ છે. હવે 2 નંબરનો સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે એટલે 3 નંબરનો છે. 1 લાઈન લીવ કરીને RAJA રાજા AND RANI રાની GO HOME હોમ. ફૂલ સ્ટોપ. રાજા એન્ડ રાની ગો હોમ. ઉચ્ચાર લખીએ હવે કાઉન્સ કરીને રાજા એન્ડ રાની ગો હોમ. કાઉન્સ પૂરો. રાજા એન્ડ રાની ગો હોમ. હવે ગુજરાતી કરીએ. RAJA રાજા એટલે રાજા. AND એટલે અને. RANI રાની નામ છે એટલે રાની. હવે નામનું પૂરું થઈ ગયું છે. નામ કે સર્વનામ પૂરું થઈ જાય પછી આપણે પાછળથી લખવાનું. તો પાછળથી હવે પહેલાં શું આવે છે? GO GO એટલે જાય છે. ગો એટલે જાય છે. ત્યારબાદ છે HOME હોમ. હોમ એટલે ઘર થાય પણ અહીંયા ઘરે આવશે વાક્યને પ્રમાણે. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. રાજા અને રાની ઘરે જાય છે. રાજા એન્ડ રાની ગો હોમ. રાજા એન્ડ રાની ગો હોમ. રાજા અને રાની ઘરે જાય છે. એના પછી છે 4 નંબરનું સેન્ટેન્સ. GOOD ગુડ. આવે EVE અહીંયા આવશે. NING EVENING ઇવનિંગ. પછી MOTHER મધર. SAY સે. RAJA રાજા. AND
એન્ડ અને RANI રાની, ફૂલ સ્ટોપ. અને આટલું આપણે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે. અહીંયા આવશે અલ્પવિરામ. બરાબર છે. ગુડ ઇવનિંગ મધર, ઇન્વર્ટેડ કોમામાં, અને પછી કોમા, સેઝ રાજા એન્ડ રાની, ફૂલ સ્ટોપ. હવે એને ઉચ્ચાર લખવાનો છે આપણે, તો લખો કાઉન્સ કરીને ઇન્વર્ટેડ કોમામાં લખો ગુડ ઇવનિંગ મધર, ઇન્વર્ટેડ કોમા પૂરું અને કોમા, સે રાજા એન્ડ રાની, કાઉન્સ પૂરો અને ફૂલ સ્ટોપ. ગુડ ઇવનિંગ મધર, સે રાજા એન્ડ રાની. હવે ગુજરાતી કરીએ. અહીંયા પણ ઇન્વર્ટેડ કોમા કરવાનો. લખો ગુડ, GOOD, ગુડ એટલે શુભ, EVENING, ઇવનિંગ એટલે સાંજ, MOTHER, મધર એટલે માતા, ઇન્વર્ટેડ કોમા પૂરા. ત્યારબાદ છે આપણે પૂરું થઈ ગયું નામ કે સર્વનામનું જે હતું. ભાઈ વાહેથીન રાજા એન્ડ રાની, તો RAJA, રાજા, રાજા નામ છે એટલે રાજાનું રાજા, AND, એન્ડ એટલે અને RANI, રાની નામ છે એટલે રાનીનું રાની, SYS, સે એટલે કહે છે, ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. શુભ સાંજ માતા, રાજા અને રાની કહે છે. ગુડ ઇવનિંગ મધર, સે રાજા એન્ડ રાની, ગુડ ઇવનિંગ મધર, સે રાજા એન્ડ રાની. શુભ સાંજ માતા, રાજા અને રાની કહે છે. એના પછીનું છે 5 નંબરનું સેન્ટેન્સ, 1 લાઈન લીવ કરીને. રાજા અને રાનીએ ગુડ ઇવનિંગ મધર કીધું, તો મધરે તેના રિપ્લાયમાં પાછું તેને ગુડ ઇવનિંગ કીધું. તો લખો ઇન્વર્ટેડ કોમામાં GOOD, ગુડ, EVENING, ઇવનિંગ, RAJA, રાજા, AND, એન્ડ, અને RANI, રાની, ઇન્વર્ટેડ કોમા પૂરા. નહીં આવશે અલ્પ વિરામ, મીન્સ કે કોમા. હવે લખો SAYS, સેઝ, MOTHER, મધર, ફૂલ સ્ટોપ. આખું વાક્ય થાય છે ગુડ ઇવનિંગ રાજા એન્ડ રાની, સેઝ મધર. હવે ઉચ્ચારમાં લખવાનું છે, કાઉન્સ કરીને ઇન્વર્ટેડ કોમા કરવાના. ગુડ ઇવનિંગ રાજા એન્ડ રાની, ઇન્વર્ટેડ કોમા પૂરા, કોમા, સેઝ મધર, કાઉન્સ પૂરો. ગુડ ઇવનિંગ રાજા એન્ડ રાની, સેઝ મધર. હવે એનું ગુજરાતી કરીએ આપણે. GOOD,
ગુડ એટલે શુભ. EVENING ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. RAJA રાજા નામ છે એટલે રાજાનું રાજા. AND એન્ડ એટલે અને. RANI રાની નામ છે એટલે રાનીનું રાની. ઇન્વર્ટર કોમા પૂરા થાય એટલે ઇન્વર્ટર કોમા પૂરા અને અલ્પવિરામ પછી આવે પાછળથી નામને આગળ આવી ગયું એટલે વાહેથી MOTHER મધર. મધર એટલે માતા. અને SAYS સેસ એટલે માતા કહે છે. ને નહીં આવે માતા કહે છે. પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ. શુભ સાંજ રાજા અને રાની માતા કહે છે. ગુડ ઇવનિંગ રાજા એન્ડ રાની સેઝ મધર. ગુડ ઇવનિંગ રાજા એન્ડ રાની સેઝ મધર. શુભ સાંજ રાજા અને રાની માતા કહે છે. પૂર્ણ વિરામ. તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. હજી આગળ સેન્ટેન્સ છે પણ એ હવે આપણે આવતા વિડીયોમાં હું તમને કરાવીશ. આજની માટે આટલું રાખીએ છીએ. આગળનું આવતા વિડીયોની અંદર ચાલુ કરશું. 6 નંબરના સેન્ટેન્સથી આપણે આવતા વિડીયોમાં કરાવીશ. તો ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય, ટેક કેર અને ટેક કેર ઓફ યોર હેલ્થ.